ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર જે કાવ્ય શીખેલા એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારીના કવિ છે હરિહર ભટ્ટ અને તેનો પ્રકાર છે પ્રાર્થના ગીત. તો આ પ્રાર્થના ગીતની અંદર આપણે સ્વાધ્યાય બાકી હતું, અભ્યાસ તમને સમજાવેલો મેં, અને એમાં જે વ્યાકરણ જે ચલાવ્યું છે ભાષા સજ્જતા, તો એના બે સવાલો છે. આજે અત્યારે હું હવે બધા સવાલો અહીંયા સમજાવું છું. તો સૌથી પહેલા જે ભાષા સજ્જતા જે છે, તો ભાષા સજ્જતાના બે સવાલો છે આપણે અહીંયા શીખી ગયા છે કે નીચેના વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો. અહીંયા તમને પહેલો સવાલ છે, એનું પહેલું આપ્યું છે ખ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ચ પ્લસ ઈ. તો ખ પ્લસ અ એટલે ખ, ર પ્લસ અ એટલે ર, અને ચ પ્લસ ઈ એટલે ચી. તો ખ ર ચી. હવે બીજો છે ત પ્લસ અ, અણ પ્લસ અ અને ખ પ્લસ ઓ. તો ત પ્લસ અ એટલે ત, અણ પ્લસ અ એટલે અણ, અને ખ પ્લસ ઓ એટલે ખો. તો તણ ખો. હવે ત્રીજો છે ચ પ્લસ ઈ તો ચી, ન પ્લસ અ તો ન, ગ પ્લસ આ તો ગા, અને ર પ્લસ ઈ તો રી. તો હવે તમને હું ખાલી આટલું બોલું ત્યાં તમને સમજણ પડવી જોઈએ કે આ ચિનગારી શબ્દ થાય છે. હવે પ્રશ્ન 2 છે, નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડી તે સ્વર છે કે વ્યંજન તે લખો. હવે આપણે ધ્વનિ છૂટા પાડવાના છે. 7મા ધોરણની અંદર પણ આપણે આ સવાલ આવતો હતો અને આપણે તે શીખેલો છે. તો જ ન છે, જ ન શબ્દમાંથી આપણે સ્વર છૂટા પાડવાના છે. તો જ છે, તો જ માં શું રહેલું છે? અ. તો જ પ્લસ અ. પણ જ તમે કેવો કરશો? ખોડો, કારણ કે આપણે સ્વરને છૂટો પાડીએ છીએ માટે. કોઈ પણ ધ્વનિમાંથી જ્યારે સ્વર છૂટો પડે ત્યારે તે ખોડો વ્યંજન બની જાય છે. અને ન પ્લસ અ તો જ ન. બીજો છે સળગી. તો સ પ્લસ અ, અડ પ્લસ અ અને ગ પ્લસ ઈ. તો સળગી. હવે ત્રીજો શબ્દ છે મહાનલ. તો મ પ્લસ અ મ, પછી હા હ પ્લસ આ, પછી ન તો ન પ્લસ અ, અને લ તો લ પ્લસ અ. તો મ હા ન લ. આ ભાષા સજ્જતાના બે સવાલો હતા, એ તમે મારી સાથે સાથે લખતા રહેશો. હવે આવે છે અભ્યાસ. તમને મેં અભ્યાસ ત્યાં કીધેલો, પણ ફરીવાર રિપીટ કરું છું. અભ્યાસમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલું છે કવિ ઈશ્વર પાસે શું માંગે છે? આપણે પહેલી જ પંક્તિમાં કવિ કહે છે પ્રભુને કે એક જ દે ચિનગારી. તો ચિનગારી, ચિનગારી એટલે તણખો. તો અહીંયા આવશે જે શબ્દ તમને આપેલો છે, તો કવિ ઈશ્વર પાસે જિંદગી માંગે છે તો કે નહીં, આ બટારી માંગે છે તો કે નહીં, ધન સંપત્તિ માંગે છે તો કે નહીં. તો શું માંગે છે? ચિનગારી. તો ગગરનો ગ ખાનામાં લખવાનો છે. તણખો ક્યાં ન પડ્યો? તો પહેલું છે ક ચિનગારી, બીજું છે ખ જામગરી, ત્રીજું છે સગડીમાં, અને ઘરનો ગ છે વિપતમાં. તો આપણે કાવ્ય પંક્તિ જોઈ હતી, અને કાવ્ય પંક્તિ જ્યારે તમે આ કાવ્ય બોલશો અને મોઢે કરશો તો તમને આમાં જવાબો આપોઆપ આવડી જશે, કારણ કે આ પંક્તિમાં જ છે. જામગરીમાં તણખો ન પડ્યો. તો તણખો ક્યાં ન પડ્યો? તો જામગરીમાં. તો એ ખટારાનો ખ. હવે કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો અહીંયા કવિ પોતાની મહેનત એળે ગઈ એટલે કે આખી જિંદગી નાના મોટા કાર્યો કરવામાં કવિએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે, છતાં પણ એમના હૈયારૂપી સગડીમાં એક પણ તણખો હજી પડ્યો નથી. એમણે બધા કામો કર્યા, પણ કેવા નિરર્થક કામો કરવામાં પોતાની જિંદગી ખર્ચી નાખી, પણ જીવનમાં હજી જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. એટલા માટે તે પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો અહીં કવિ વિપતની ભારે વાત એ ગણે છે કે તમે સૂરજને પણ ચમકાવો છો, ચાંદાને પણ ચમકાવો છો, આ આખા આબના ઝરૂખારૂપી તારાઓને પણ ચમકાવો છો,
અને છતાં એક નાનો અમથો તણખો કવિના જીવનમાં થતો નથી, એ વાતને મોટી ભારે વિપતની ગણે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ છે. તો સ્વાધ્યાયની અંદર આપણે સવાલો છે એ પણ નાના નાના છે. અત્યારે મારી સાથે સાથે તમે હું બોલું છું એ રીતે તમે લખતા રહેજો. તો પહેલો સવાલ છે, કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? તો અહીં કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક ચિનગારીથી તેમનું જીવન પ્રકાશિત થઈ જવાનું છે, એટલા માટે એક જ ચિનગારી માંગે છે. હવે બીજું છે, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો અહીં જીવન ખર્ચી નાખવું એટલે આગળ આપણે કીધું કે જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા કાર્યો કરવામાં પોતાનું જીવન વ્યતીત કરી દેવું. અહીં નાના મોટા કાર્યો કરીને આપણે જિંદગી તો જીવી નાખીએ છીએ, પણ જો કોઈ એનો અર્થ જ ન સરે તો એ જિંદગી જીવ્યા કહેવાય નહીં. એટલા માટે કવિ કહે છે કે મેં મારી જિંદગી તો આખી પૂરી કરી નાખી, બધા કામો કરીને, પણ હજી મારું જીવન સફળ થયું નથી. એટલા માટે, કારણ કે પ્રભુએ હજી તેમને એક જ્ઞાનરૂપી તણખો હજી આપ્યો નથી. ત્રીજો સવાલ છે, મહેનત ફળવી એટલે શું? હવે મહેનત ફળવી અને મહેનત ન ફળવી, તો આપણે બે રૂઢિપ્રયોગ છે. તો મહેનત ફળવી એટલે સફળતા મળવી અને મહેનત ન ફળવી એટલે સફળતા ન મળવી. અહીં મહેનત ફળવી એટલે જીવનના સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ છીએ તેમાં સફળતા મળવી. હવે તમને જ ઉદાહરણ આપો કે તમે આખું વર્ષ એટલી બધી મહેનત કરો છો, ક્લાસમાં ધ્યાન આપો છો, ઘરે હોમવર્ક પૂરું કરીને આવો છો, તમને જેટલું મોઢે કરવાનું કહીએ એટલી તૈયારી કરીને આવો છો, અને પરીક્ષા આવવાની હોય એ પહેલાં તમે એની પૂર્વ તૈયારી કરો છો, અને એમાં તમે ધારો એટલું પરિણામ મેળવી શકો તો તમારી એ મહેનત ફળી કહેવાય. પરંતુ આટલી બધી મહેનત કરી હોવા છતાં જો તમને ઓછા ટકા આવે, કાં તો તમે ઓછા માર્ક લાવ્યા હોય, કાં તો એકમાં ફેલ થયા હોય, તો એ તમારી મહેનત ફળી કહેવાય નહીં. તો મહેનત કરતાં પણ તમને આવડવી જોઈએ. તો મહેનત તમે એ રીતે કરો કે તમને એનું પરિણામ સારું મળે. અહીંયા કવિનું પણ એવું થયું છે કે કવિએ કાર્યો તો કરે, આખી જિંદગી એમણે ખર્ચી નાખી નાના મોટા કાર્યો કરવામાં, પણ એ કાર્યો બધા શું થયા? વ્યર્થ ગણે છે. કારણ કે હજી એમને જે જીવનમાં સફળતા મળવી જોઈએ એ મળી નથી. એટલા માટે હવે ચોથો સવાલ છે, જામગ્રી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. કારણ કે જો જિંદગીમાં સફળતા મળે ક્યારે? કે જ્યારે પ્રભુ એમના હૈયારૂપી સગડીમાં એક તણખો આપે ત્યારે એ સગડી પ્રજ્વલિત થાય અને તેમના જીવનમાં પ્રકાશ આવે. એટલે કે જો પ્રભુ એમને જ્ઞાનની સમજ આપે અને એમનું જીવન સફળ થાય. તો આ 4 સવાલ જવાબ આપણે જોઈ ગયા. હવે આવે છે આપણે આ જે શબ્દો પ્રશ્ન 2 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો અહીં આપણે બે સમાનાર્થી શબ્દો લખવાના છે. તો પહેલો શબ્દ છે અનલ. હવે આપણે કાવ્ય સમજૂતી કરતા હતા ત્યારે પણ તમને કીધેલું કે મહાનલ, તો મહા વત્તા અનલ. અનલ એટલે અગ્નિ, એ પણ મેં તમને કીધેલું. તો અહીં અનલ એટલે અગ્નિ અને આગ, એ બે શબ્દોના આ શબ્દના બે અર્થ થાય છે. અનલ એટલે અગ્નિ અને આગ. બીજું છે વિપત. તો વિપત એટલે આફત, વિપત્તિ, મુશ્કેલી, કોઈ પણ શબ્દ તમે લખી શકો છો. ત્રીજું છે ચાંદો. ચાંદો એટલે ચંદ્ર અને શશી, જે આકાશમાં રાત્રે ચમકે છે, જેને પોતાનો પ્રકાશ નથી, એ સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. હવે ચોથું છે સૂરજ. સૂરજ એટલે સૂર્ય અને રવિ, જે આપણા સૌરમંડળનો સૌથી મોટો જે તારો ગણાય છે એ છે સૂરજ. પાંચમું છે કાયા. કાયા એટલે શરીર, દેહ, તન, કોઈ પણ શબ્દ તમે બે શબ્દ આમાંથી લખી શકો છો. છેલ્લું છે લોઢું. લોઢું એટલે લોખંડ અને લોહ. લોખંડ અને લોહ એટલે લોઢું. એના પછી બ છે. તો આ બ જે પ્રશ્ન છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો તૈયાર કરો. તો હવે આપણે એક ફકરો અહીં જોવાનો છે. એ ફકરાની અંદર આ બધા જ શબ્દો આવવા જોઈએ. તો પહેલાં હું તમને આ બધા જ શબ્દોને એક વાક્ય તમને કઈ બતાવું કે મંદિર. તો મંદિર એટલે હિન્દુઓ મંદિરમાં જાય
છે. તો મંદિરમાં આપણે બધા જઈએ છીએ, આપણે બધા હિન્દુઓ છીએ, તો આપણે બધા મંદિરમાં કેમ જઈએ છીએ? તો મંદિરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈએ છીએ. આ એક લીટી એની લખી શકાય. પછી છે બીજું છે બંદગી. તો અહીંયા બંદગી એટલે અહીંયા અલ્લાહ દરરોજ એમના ખુદાની બંદગી કરે છે. એ પણ પ્રાર્થના જ થાય. બંદગી કરવી એમની ભાષામાં એમને બંદગી કહેવાય. એ પણ ભગવાનને આપણે જેમ મંદિરમાં જઈએ છીએ ને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એમ એ એમના ખુદાની બંદગી કરે છે. કુરાન. તો કુરાન એ તેમનું શું છે? ધર્મ પુસ્તક છે. એ કુરાનની આયતો પડવા બેસી જાય. જ્યારે પણ કંઈ મુશ્કેલી આવે, તકલીફો આવે ત્યારે તે તરત જ કુરાન પડવા બેસી જાય છે. હવે દેરાસર. તો જૈન લોકો દેરાસરમાં જાય છે. અગિયારી. તો અગિયારી એ શું છે? ધર્મગ્રંથ જે પારસી લોકોનો ધર્મસ્થાન છે અને અગિયારીમાં જઈને તે અગ્નિની પૂજા કરે છે. તો અગિયારી એ એમનું ધર્મસ્થાન છે પારસી લોકોનું. પછી આવે છે કલ્પસૂત્ર. તો કલ્પસૂત્રની અંદર જૈન સાધુઓના આચાર વર્ણવતો એક ગ્રંથ છે. આ કલ્પસૂત્ર શું છે? જૈન સાધુઓનો આચાર વર્ણવતો એક ગ્રંથ. એના પછી આવે છે બાઇબલ. તો બાઇબલ આ ખ્રિસ્તીઓનું ધાર્મિક ગ્રંથ છે. બાઇબલ એ શું છે? ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ. ગુરુદ્વારા. તો તમે જુઓ છો કે ગુરુદ્વારા આપણા અહીંયા વઢવની અંદર તમે છોટાલાલથી આગળ જાઓ એટલે ત્યાં ગુરુદ્વારાનું મંદિર આવે છે. શીખ લોકો ત્યાં ગુરુદ્વારામાં જઈને ગ્રંથ સાહેબની પૂજા કરે છે. આ ગ્રંથ સાહેબ એમનું ધર્મ પુસ્તક છે અને આ ગ્રંથ સાહેબની ત્યાં પૂજા કરે છે. તો ગુરુદ્વારામાં શીખ લોકો જાય છે અને ત્યાં ગ્રંથ સાહેબની પ્રાર્થના કરવામાં આવે છે. હવે આવે છે ત્રિપિટક. તો ત્રિપિટક એ 3 પ્રકારના બૌદ્ધ ધર્મ ગ્રંથોનો સમૂહ છે. આ ત્રિપિટક શું છે? બૌદ્ધ ધર્મ ગ્રંથોનો સમૂહ છે. એમાં ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધનું જે વિશેષ પ્રકારનું મંદિર આવે છે એ મંદિરને પેગોડા કહે છે. હવે છેલ્લું છે ભગવદ્ ગીતા. આ તો તમને ખબર હોવી જોઈએ. તમારા ઘરમાં ભગવદ્ ગીતા હોય છે તો એ પણ આપણું શું છે? આપણો ધાર્મિક ગ્રંથ. આપણા ધાર્મિક ગ્રંથોમાં ભગવદ્ ગીતા આવે છે એટલે દરેકના ઘરમાં હોય છે. અને આ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ આપણે ભગવદ્ ગીતામાં વાંચી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી ભગવદ્ ગીતા વિશે જાણતો હોવો જોઈએ. હવે છેલ્લો સવાલ છે, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. હવે નીચેના જે શબ્દો આપેલા છે તો એનો આપણે સંબંધ જોઈએ અહીંયા. તો પહેલું છે સઘળી અને આબ અટારી. અહીંયા સઘળી એટલે શું અને આબ અટારી એટલે શું? તો સઘળી એટલે જીવનનું પ્રતીક છે. અહીંયા સઘળી એટલે જીવનનું પ્રતીક. અહીંયા કવિના જીવનમાં એક તણકો નથી પડ્યો એટલે કે તેજનો પ્રકાશ નથી થયો, એમને સમજ નથી આવી એટલે કે એમના જીવનમાં હજી અધૂરું ને અધૂરું છે. અને આબ અટારી એટલે આબની અટારી તારાનું પ્રતીક છે. તારાઓ આબના ઝરૂખામાં ચમકે છે એટલા માટે તેને આબ અટારી કહેવામાં આવે છે. આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે પણ કવિના જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. હવે બીજું છે કાયા અને માયા. તો અહીં કાયા એટલે શરીર અને દેહ એ આપણે આગળ જોઈ ગયા છીએ. શરીર એ માનવ દેહ છે અને એ માનવ દેહ આપણે બધા માયામાં બંધાયેલા છીએ. મારું મારું કરીએ છીએ. મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા દાદી છે, મારો ભાઈ છે, આ મારું ઘર છે, બધું મારું મારું કરીએ છીએ. એક માયા છે. તો આ શરીરને આ માયા લાગેલી છે ત્યાં સુધી કહેવાય છે ને કે ભગવાનમાં મન લાગે નહીં. જ્યાં સુધી માયામાં બધા વીંટળાયેલા છે ત્યાં સુધી એમને ભગવાનમાં ચિત્ત પરોવાય નહીં. અને જે લોકો માયા છોડી દે છે અને તમે જુઓ છો કે ભગવાન
એ ભગવાનના ચરણે સમર્પિત થઈ જાય છે. આપણે જોઈ ગયા કે આગળ જોયા હતા આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ, એમનું ઉદાહરણ તમને આપું. ભક્ત પ્રહલાદ એમના પિતાજીને ભગવાન કેવડાવતા હતા, પણ એમને તો ભગવાન હરિ હતા, તો તમે એમને જોયું કે તેમને ભગવાન મળ્યા છે. નરસિંહ મહેતા અને મીરાબાઈને ભગવાન, બધાને ભગવાન મળેલા છે, કારણ કે એમને માયામાં મોહ હતો જ નહીં. અને આપણે બધા માણસો, આખા બધા માનવીઓ માયામાં બંધાયેલા છીએ, એટલે આપણને આ માયા છૂટતી નથી. હવે ત્રીજું છે થથરે અને ફફડે. અહીંયા થથરવું એટલે આ કવિનું શરીર ધ્રુજી રહે છે, તો ઠંડીમાં તેમનું શરીર ધ્રુજે છે એટલે એને થથરે કહેવાય. અને ફફડે એટલે હવે શાળામાં મોડું થયું હોય તો તમને ઘરેથી જ ફફડાટ ચાલુ થઈ જાય કે સાહેબ મારશે, કે સાહેબ બાર ઊભા રાખશે, લાઈનમાં ઊભા રહેવું પડશે, કે ટીચર બોલશે, તમને આવો ફફડાટ હોય છે. કાં તો લેસન ન કર્યું હોય અને લેસન તપાસવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે પણ તમને આ રીતે ફફડાટ થતો હોય છે. તો અહીંયા થથડાટ એટલે થથરવું એટલે ઠંડીમાં ધ્રુજવું, અને ફફડવું એટલે ભયની અનુભૂતિ કરવી. તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. તો આ પ્રમાણે તમે હવે અભ્યાસ સ્વાધ્યાય અહીંયા લખી નાખશો અને આ કાવ્ય મોઢે કરવાનું છે. તમને આગળ મેં આનો રાગ શીખવાડેલો છે, તો દરેક વિદ્યાર્થીને ગાતા આવડવું જોઈએ. ગાયને મોઢે કરજો અને સ્વાધ્યાય અભ્યાસ નોટમાં લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. તો અહીં આપણું આ બીજું કાવ્ય પણ પૂરું થાય છે.